स्वकर्ता पितु के जय। परम पूज्य देव वंदने दादा, बाजियों, भाइयों, काउंसिलर समिति तेमज पुलिस कर्मचारी भाइयों, सौने मारा हार्दिक स्वकर्ता पितु के जय। સર્જનહાર પિતાએ આ સૃષ્ટિ બનાવી અને દુનિયા બનાવી, સૃષ્ટિ બનાવી, તો આ દુનિયાની અંદર અનેક જીવો આખી દુનિયા ભરાઈ ગયેલી છે દરેક જીવોથી, અને દરેક જીવો માટે ખાવાનો પણ અખૂટ ભંડારો ભરી આપ્યો છે સર્જનહાર પિતાએ. તો અખૂટ ભંડારો તો ભરી આપ્યો છે, પરંતુ આ જે આપણો દરેક જીવોનું જીવન કેવી રીતે ચાલે છે, તો આ જે 5 તત્વો છે તે 5 તત્વો પિતૃ જ્યોત આધારે પવન પાણી તેજને અગ્નિ ધરતી બનાવી બાપે. આ 5 તત્વો તેજને અગ્નિ ધરતી બનાવી બાપે. તેજ, અગ્નિ અને ધરતી, પવન અને પાણી, આ ભરપૂર આખા દરેક જીવો માટે આની વ્યવસ્થા કરી છે. તો આ જે પવન અને પાણી, પવન હવા વગર જીવો ટકી શકતા નથી, પાણી વગર ચાલતું નથી. પવન, પાણી, તેજ, પ્રકાશ, જે સૂર્ય છે ને, આ સૂર્ય વગર આપણું જીવન કે કોઈનું જીવન પણ ચાલતું નથી. પ્રકાશ વગર ને જે આ પ્રકાશ અને તેજ, અગ્નિ અને ધરતી, તેજ, અગ્નિ અને ધરતી, તેજ અને અગ્નિ વગર ચાલતું નથી. અને ધરતી માતાએ આપણને દરેક જીવોને ઠારો આપ્યો છે. તો જો ધરતી માતા ન રહેતે, આ 5 તત્વો ન રહેતે, તો આપણે પણ ન રહેતે. એવી સરસ એવી સર્જનહાર પિતાએ દરેક જીવો માટે વ્યવસ્થા કરી આપી છે. તો હવા, તેજ, અગ્નિ, ધરતી, આ જે 5 તત્વો છે તે એ 5 તત્વો વગર દરેક જીવોને ચાલતું નથી. તો આ જે ધરતી માતા છે તે આ ધરતી માતા ખાસ કે પ્રકાશ કે ખોરાક કણી તો ખરી જ, પરંતુ આ ધરતી માતા ન રહેતે તો આપણને ઠારો ન મળતે. આપણે ક્યાં રહેતે ને શું કરતે ને શું ખાતે. તો આ વ્યવસ્થા સર્જનહાર પિતાએ બધાના માટે, બધા જ જીવો માટે કરી આપ્યું છે. પરંતુ કોઈની બુદ્ધિ નહીં ચાલે કે આપણે કેવી રીતે આ ધરતી પર રહેતે કે કેવી રીતે જીવન જીવતે. તો આ જે તેજને અગ્નિ ધરતી બનાવી બાપે. પિતૃ જ્યોત આધારે પવન પાણી
તેજને અગ્નિ ધરતી બનાવી બાપે, સૂર્યને ચંદ્ર ચાલે પિતું ના જ્યોતે. જે આ પિતુની જ્યોત છે, આ પિતુની જ્યોત આપણને દેખાતી નથી, પરંતુ તેજને અગ્નિ ધરતી બનાવી બાપે, સૂર્યને ચંદ્ર ચાલે પિતુના જ્યોતે. આ જે પાંચ તત્વો છે એ સર્જનહાર પિતાની જે જ્યોત છે એ જ્યોત થકી આ પાંચ તત્વો ચાલે છે અને પાંચ તત્વો થકી દરેક જીવોનું જીવન ચાલે છે. તો આ જે સર્જનહાર પિતા છે એ સર્જનહાર પિતાને કોઈ જાણી નથી શક્યું કે કોઈએ ઓળખ્યા નથી અને કોઈ એના ઘરે પહોંચ્યું નથી. તો આ આપણે એક આરતી છે તે જોઈ લઈએ. સર્જનહાર પિતા સ્વકર્તા પિતુ કે જય. આરતી જોઈએ આપણે. મને જેટલું સમજાય તેટલું કહું છું. પિતુ પદે આવા ગવન કિયા, પિતુ મુખી નહીં હોયા હો. પિતુ પદે આવા ગવન કિયા. બાપના ઘરેથી આપણા આવ્યા છે અને પાછા બાપના ઘરે ગયા છે, પરંતુ બાપના ઘરેથી આપણે આવ્યા, પરંતુ આપણને બાપનું ઘર દેખાયું નથી અને બાપને સાથે આપણે મુલાકાત થઈ નથી, મિલન થયું નથી. તો પિતુ પદે આવા ગવન કિયા. બાપના ઘરેથી આવ્યા પરંતુ બાપને આપણે જોયા નહીં. પિતુમુખી નહીં હોયા હો. બાપની સાથે મિલન આપણું થયું નથી. પિતુ પદે આવા ગવન કિયા. આવ્યા અને ગયા પરંતુ પિતુમુખી થયા નહીં. સ્વકર્તા પિતુ કે હંસો, જગ અંગી અયાના હો. સ્વકર્તા પિતુ કે હંસો. બાપના ઘરેથી આવેલા હંસો તો છે જ, પરંતુ બાપના ઉપરવટ ગયા નથી. જે દાદા છે ને, દાદા બધું જ દાદાએ જાણ્યું છે. તો આ હંસો અને દાદા એ હંસોથી ઉપરવટ ગયા છે અને એ હંસો દાદા જેટલું જાણ્યું નથી. પિતુપદ કી રચના ક્यों નહીં કહો આપણને. એટલે જે હંસો છે તે હંસો બાપના ઘરેથી તો આવ્યા છે, પરંતુ પિતુપદ કી રચના ક્यों નહીં કહો આપણને. તો હંસો તો છે, પરંતુ એ હંસોએ જાણ્યું નથી પિતુપદ કી રચના. આ જે બાપે બનાવેલી રચના છે એ રચનાની રચના જાણી નથી. ક્यों નહીં કહો આપણને. દાદાએ તો આપણને બધું કહ્યું છે, પણ જે હંસો છે એ હંસોને ખબર નથી પડી કે પિતુપદ કી રચના ક્यों નહીં કહો આપણને. તમે જાણતા હોતે તો જો આ રચનાની રચના છે તે બધું આપણા જાણમાં રહેતે બધાને. નહીં દર્શાએ તો ગુરુ બન बैठे कैसे, भेस लिया सत्य गुरु का. नहीं दर्शाए तो ગુરુ બન बैठे कैसे. જે ગુરુને બધા પગે લાગે છે, જે ગુરુ બધું જ જાણે છે, એમ કરીને તે ભગવાનને કે જે સર્જનહાર પિતા છે તે સર્જનહાર પિતા નહીં દર્શાએ તો ગુરુ બન बैठे कैसे, भेस लिया सत्य गुरु का. ગુરુ આ જે
ગુરુ છે તે ગુરુ કેવી રીતે બનીને બેઠું કે આ ગુરુએ કોઈને કંઈ જાણ થવા દીધી નથી કે જાણ્યો નથી. નહીં દર્શાવે તો ગુરુ બન બેઠે કૈસે. જો બધાને ન કહે, ન જાણ્યું કરે તો પછી ગુરુ બન બેઠે કૈસે ભેસ લિયા સત્ય ગુરુ કા. ગુરુનો ભેસ એટલે જે પહેરવાનું છે, એ જે પહેરણ છે એ કેવી રીતે ભેસ લિયા સત્ય ગુરુ કા. એ જે પહેરવેશ પહેરીને ફરે છે, ગુરુ બનીને ફરે છે, એણે કેમ નથી કીધું? પિતુપદ આપને નહીં દેખા તો आवागमन किया अपन कैसे हो. पितुपद आपने नहीं देखा तो आवागमन किया अपन कैसे हो. પિતુપદ જો ન જોયો, બાપનું ઘર ન જોયું હોય તો આપને નહીં દેખા તો આવાગમન કિયા આપન કૈસે. તું આવ્યો, આ ધરતી પર આવ્યો કેવી રીતે? અને એક વખત જન્મ લીધા પછી જવાનું તો છે જ, તો પછી જવાનું છે તો ગયો કેવી રીતે? अनंत रूपी कैसे हुआ रूप अरूपी अपन कैसे हो. अनंत रूपी એટલે જે આ જન્મ મરણના ફેરા છે એ ફેરાની અંદર અનંત રૂપી કૈસે હુઆ હો. તો દર વખતે જન્મ મરણના ફેરામાં દરેક જાતનું સ્વરૂપ ધારણ કરે છે. તો अनंत रूपी कैसे हुआ रूप अरूपी अपन कैसे हो. તો દાદા આરતીની અંદર આવી રીતે આપણને સમજણ પાડે છે કે અનંત રૂપી કૈસે હુઆ, રૂપ અને અરૂપ આપન કૈસે હો. જાત જાતના રૂપો આ ધરતી પરના જીવો પર જ્યારે જ્યારે જન્મ મરણના ફેરામાંથી ફરે છે ત્યારે જાત જાતના રૂપો ધારણ કરીને આવે છે. पितुपदे हंसों का मिलन कहो अपन कैसे आया हो. पितुपदे हंसों का मिलन, બાપના ઘરે બધા હંસોનું મિલન થાય છે. તો તમે કેવી રીતે કહો अपन कैसे आया हो. તો પછી આ ધરતી પર તમે કેવી રીતે આવ્યા? શ્વાસ બિંદુ કી રચના કૈસે, શ્વાસ બિંદુ કી રચના કૈસે શરીર ધારણ કિયા આપન કૈસે હો. શ્વાસ અને બિંદુ, શ્વાસ વગર બિંદુ પડતું નથી, પાણી પડતું નથી. શ્વાસ બિંદુ કી રચના કૈસે, આ શ્વાસ વગર આ રચના થાય પણ નહીં અને બિંદુ પણ પડે નહીં. તો શ્વાસ બિંદુ કી રચના કૈસે શરીર ધારણ કિયા આપન કૈસે હો. તો પછી આ જો બિંદુ ન પડે તો શરીર કેવી રીતે? માતા પિતા વગર આ માતા પિતા વગર નામ પવિત્ર કર્મયોગ મિલન થકી આ શરીરની રચના થાય છે. તો પિતુપદે હંસો કા મિલન કહો अपन कैसे आया हो. श्वास बिंदु की रचना कैसे शरीर धारण किया अपन कैसे हो. अनंत शरीरों की रचना कैसे देही लाया अपन कैसे हो. અનંત શરીરો એટલે આ ધરતી પર
જન્મ મરણ અરે જન્મ અવતાર લઈને આવે છે જે જીવો, તે અનંત શરીરો કી રચના કૈસે, તો આ દરેક જીવોની રચના કેવી રીતે થાય છે, આ શરીર સ્વરૂપ કેવી રીતે બંધાય છે, શરીર કેવી રીતે બને છે, તે અનંત શરીરો કી રચના કૈસે દેહી લાયા આપન કૈસે હો, તો આ શરીરનું બંધારણ કેવી રીતે થયું. જન્મ મરણ કી રચના કૈસે ભેદી ભેદ કો દર્શાયે હો, જન્મ મરણની રચના, જન્મ અવતાર કેવી રીતે લઈને આવ્યા, અને અવતાર લઈને આવ્યા, જન્મ લઈને આવ્યા, તો પછી મરણ મૃત્યુ કેવી રીતે થયું, અને આ મૃત્યુ થકી આ ધરતી પરથી કેવી રીતે ગયો, કે તે જન્મ મરણ કી રચના કૈસે ભેદી ભેદ કો દર્શાયે હો. તો આ ગુરુને કહે છે દાદા કે જન્મ મરણની રચના કેવી રીતે થાય, અને ભેદી ભેદ, જે ભેદ કોઈ જાણતું નથી, દાદાએ આપણને આ ભેદનો રસ્તો બતાવ્યો, પણ આપણે પણ જાણ્યું નથી. તો તું કેવી રીતે આવ્યો અને ગયો. નહીં દર્શાયે તો હંસ કૈસે કૌવા કરણી ક્યાં झूठ हो. નહીં દર્શે, તું જો ન કહે તો પછી આ જે કાગડાની જે વાણી છે એ નહીં દર્શાય તો હંસ કૈસે કૌવા કરણી ક્યાં झूठ हो, તો પછી જે કાગડાની વાણી છે એટલા માટે તે જૂઠી ઠરે છે. पंथे आया तो कैसे आया, स्वरूप लाया अपन कैसे हो. पंथे आया तो कैसे आया, पंथे કેવી રીતે આવ્યો, તે કયો પંથ છે, તે માતા પિતાના કર્મયોગ મિલન થકી આપણે જન્મ ધારણ કરીએ છીએ, અવતાર લઈને આવીએ છીએ. तो पंथे आया तो कैसे आया, स्वरूप लाया आपन कैसे हो. એ જે શરીર છે એ શરીર કેવી રીતે બંધાયું અને કેવી રીતે લાવ્યું, એ શ્વાસે શ્વાસે આ શરીરનું બંધારણ થાય છે. કહાં સે આયા કહાં જાઓગે, वही घर आपने नहीं पाया हो. वही भेदी घर पाने के वास्ते कुंवर जग अंगी अयाना है. कहाँ से आया અને कहाँ जाओगे. આપણે આવ્યા તો કેવી રીતે આવ્યા, અને कहाँ से आया कहाँ जाओगे. આવ્યા તો ખરા, પણ પછી આવીને પછી જવાના ક્યાં. તે ઘર कहाँ से आया कहाँ जाओगे, वही घर आपने नहीं पाया हो. તે ઘર આપણે તો જોયું જ નથી, પછી આપણે ક્યાં જવાના તેનું આપણે નક્કી ન કરી શકીએ. वही भेदी घर पाने के वास्ते कुंवर जग अंगी अयना है. તે ઘર બતાવવા માટે આપણને દાદાએ આપણને આ ઘર બતાવવા માટેનું કહ્યું છે કે વહી ભેદી ઘર પાને કે વાસ્તે બતાવવા માટે દાદા છે. દાદા સિવાય બીજા કોઈએ જોયું નથી, તો આ ભેદી ઘર છે તે દાદા બતાવશે. पंच महाभूतो पंच तत्व व्यापक है प्रत्यक्ष ये. तो पंच महाभूतो पंच तत्व व्यापक है प्रत्यक्ष ये. जे पंच तत्व છે આ पंच तत्व व्यापक છે, એટલે જે ધરતીકંપ થાય છે ત્યારે ધરતીકંપ થાય છે ત્યારે તો લાખો ને હજારો લાખો માણસો
તે ધરતીકંપમાં મર્યા જાય છે. અને જે આગ લાગે છે ત્યારે પણ આગ પણ બહુ જોરથી લાગે છે, એટલે તે પણ આપણે બચાય તેનાથી પણ બચી શકતા નથી. પ્રત્યેક પંચ મહાભૂતો પંચ તત્વ, જે 5 તત્વો છે એ એવી રીતે 5 તત્વ વ્યાપક છે. प्रत्येक से प्रत्येक का अंतर कहो, अंतर प्रमाण दर्शाए जी. એટલે જે પ્રત્યેક से प्रत्येक का अंतर કહો, એટલે જે પ્રત્યેક 5 તત્વો છે એ પ્રત્યેક से प्रत्येक का अंतर કહો. એટલે આવી રીતે પ્રત્યેક દરેક જે 5 તત્વો છે તેનું અંતર કેટલું એવું કહેવા માગે છે કે શું તે મને પણ ખબર નથી પડતી. प्रत्येक से प्रत्येक का अंतर कहो, अंतर प्रमाण दर्शाए जी. मध्य प्रणवे बिंदु से व्यापक सब संसार ये. मध्य प्रणवे बिंदु से, मध्य प्रणवे એટલે મધ્ય પ્રણવે બિંદુ છે, व्यापक सब संसार ये. आँखी नाक गुदा लिंग कान कैसे हुआ, रचना कहो अपन देही का. આપણું જે શરીર છે એ શરીરની રચના કેવી રીતે થઈ છે કે જે અંગો છે તે આંખ, નાક, ગુદા, લિંગ, કાન કેવી રીતે થયું, આ બધા શરીરના ભાગો કેવી રીતે થયા અને કયા ઉપયોગમાં આવે છે. તે રચના કહો અપન દેહિકા. આંખ જોવા માટે, નાક અંદરનો એ આપણને બધું ખબર જ છે. ગુદા, લિંગ, કાન कैसे हुआ, रचना कहो अपन देही का. वही प्रमाण नहीं देखा तो मानव सगना अपन कैसे हो. वही प्रमाण नहीं, તે પ્રમાણ આપણે નથી જાણ્યું તો પછી આપણે માનવ અવતાર આપણો આવ્યો તે કેવી રીતે આવ્યો, તે સગના અપન કહેશે તે કેવી રીતે આપણે જાણ્યું કે આપણે માનવ અવતાર લઈને આવ્યા. માનવ અવતારની અંદર આ બધું છે. મિલન કરો રે પ્યારે હંસો, મિલન હોગા અપન પિતુ કે. આપણે બધાએ બાપના ઘરે મિલન થવા માટે મહેનત કરીએ. આપણને આ જે શરીર સ્વરૂપ છે, શરીર છે, માનવ શરીર છે, એ બાપના ઘરે જવા માટે મળ્યું છે. તો આપણે મહેનત કરીએ કે આપણું જે શરીર છે તે શરીર ચોખ્ખું રાખવું જોઈએ. દૂધ કે ચા કે કોઈ પણ બીજી વસ્તુ કે બીજી જે વસ્તુ જે ખવાયું નથી, ઢોરને પણ બીજા પ્રાણીઓ ખાય છે તેવું ખાવાનું છોડી દેવું પડે. અને તે રીતે આપણા શરીર પવિત્ર રાખીએ તો પછી બાપના ઘરે પહોંચાય. તો બાપના ઘરે કેવી રીતે પહોંચાય તે આપણને દાદાએ કહ્યું છે. તો આટલું કહી બેસવાની રજા લઉં છું. સ્વકર્તા પિતુ કે જય.